બોલો દશા માત કી જય। દર વર્ષે અષાઢ વદ અમાસ કે જે દિવસ તરીકે ઓળખાય છે તે દિવસે સવાર નાહી ધોઈ પ્રાપ્તકાળે દશામાના માતાજીનું વ્રત લેવું અને શ્રાવણ સુદ દશમ અથવા તો 11ના રોજ ઉજવણું કરવું। વ્રતન લેનાર દિવાસોના દિવસે પ્રાપ્તકાળે નાહી ધોઈને સ્વસ્થ થઈ પાટલા ઉપર દશામાની મૂર્તિ કે છબી અથવા તો દશામાનો સ્થાપના કરી સ્થાપના કરવું તથા માટીની સાંધણી બનાવી પાટલા ઉપર મૂકવી। બાજુમાં કળશ સ્થાપના કરવું। કળશ ઉપર સૂતરના 10 તાર લઈ કંકુમાં બોળી 10 ગાંઠ વાળવી અને એ કળશ ઉપર વીંટાળવા તથા બીજા 10 તારનો દોરો કંકુમાં બોળી પોતે બાંધવો અને ધૂમધામ કરવા પછી શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક દશામાની વાર્તા સાંભળવી। જય દશામા જય દશામા એમ 125 જાપ કરી મૂર્તિ તથા પાટલાને અને કળશને કંકુમાં 10 ચાંદલા કરવા। સાંઢણીને પણ ચાંદલો કરવો અને પૂજન કરવું। 125 ગ્રામ લાપસી લાડુ કે ચોખા ઘી ગોળ નૈવેદ્ય ધરાવી પ્રસાદ વહેંચવો અને પૂજન કરી નમસ્કાર કરવા। બની શકે તો અખંડ દીવો કરવો। ઉપવાસ કરવા અથવા એકટાણું કરવું। દશામાની મૂર્તિ 11મા દિવસે માટીની સાંઢણી જળમાં ધરાવી પધરાવી અને શક્તિ અનુસાર પ્રાપ્ત બ્રાહ્મણને સૌભાગ્ય શણગાર કે સ્વસ્થાન કરવું। મન તનથી પવિત્રતાથી શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવી। વ્રતન પૂજન ઉજવણી આ પ્રમાણે 5 વર્ષે વ્રતન કરવું। 5મે વર્ષે વ્રતનું ઉજવણું કરવું। ઉજવવામાં પોતાની શક્તિ પ્રમાણે ચાંદીની સાંઢણી બનાવી જળમાં પધરાવવી અથવા તો બ્રાહ્મણને દાનમાં આપવી અને સ્વધાન કરવું અથવા તો યથાશક્તિપૂર્ણ દાન કરવું અને શક્તિ અનુસાર બ્રાહ્મણો ભોજન કરાવવું અને બાળકોને જમાડવા। આ પણ શક્ય ન હોય તો દશામાના 5 અથવા 11 ચોપડીઓ વાંચવી। આ વ્રતન પ્રભાવે ખરાબ દશા નાશ પામી સુખ શાંતિ મળે છે અને શ્રદ્ધા મુજબ ફળ પ્રાપ્ત થાય છે।